હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે સપોર્ટ તમારો મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. બે મોટી અપડેટ્સ, બંને મોટા પ્રોવિન્સો છે. પીઆરની પ્રાયોરિટી છે. ઘણા લોકોને પીઆર લેવામાં પ્રોવિન્સોએ મદદ બી કરી છે અથવા મદદ બી મળી છે એ લોકોને. આવા બંને પ્રોવિન્સોની આપણે આજે અપડેટ જોઈશું. જે બંને અપડેટ તમારે લોકોએ શાંતિથી જોવી જરૂરી છે. જેની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં આપણે એક પહેલી અપડેટ એટલે કે મેનિટોબા તરફથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેનિટોબાએ પોતાના જે પીએનપી ઇમિગ્રેશન ચાલે છે, એમપીએનપી કહેવાય, જે પ્રોગ્રામ્સ કહેવાય, પીએનપી પ્રોગ્રામ કહેવાય મેનિટોબાના, જે એમપીએનપી કહીએ છીએ આપણે, મેનિટોબા પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ્સ. આમાંથી 36 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કર્યા છે. પહેલી વસ્તુ, સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમવાળાને સિલેક્શનો મોકલ્યા છે. કટ ઓફ સ્કોર તમારે જોવા જેવો છે, કારણ કે 613ના કટ ઓફ સ્કોર પર છે. તો એક અલ્ટિમેટલી આ લોકોનો સ્કોર જે છે થોડો ઇન્ક્રીઝ થયો કહેવાય. અને આ જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે, 36 કેન્ડિડેટ જે બી સિલેક્ટ થયા, એમાંથી 5 એવી પ્રોફાઇલ હતી જેમની ઓલરેડી વેલિડ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ રજિસ્ટર્ડ હતી, તો એ લોકોને પ્રાયોરિટી મળી છે. અને આ સાથે જ આપણે બીજી એક અપડેટ પર જઈએ કે જ્યાં આગળ એક એવું પ્રોવિન્સ કે જે લગભગ વિદ્યાર્થીઓને ઘણું સપોર્ટિવ અને પીઆર લેવામાં સરળતા દેખાતું હતું, આવા પ્રોવિન્સને ગવર્મેન્ટ એટલે કે આઈઆરસીસી ગવર્મેન્ટ તરફથી, ફેડરલ ગવર્મેન્ટ તરફથી પીઆરની ડિમાન્ડ વધવાને કારણે એમના પ્રોવિન્સમાં તો જ એમને મળ્યું હોય 1500 સ્લોટ છે એ વધારે મળ્યા છે. એમને નેગોશિયેબલ કરી ઓલરેડી 1000 સ્લોટ એમને પહેલાં આપી દેવામાં આવ્યા હતા. 2750ના સ્લોટ અવેલેબલ હતા 2025માં પીઆર આપવા માટે, નોમિનેશન આપવા માટે. ફરી 1500 સ્લોટ એડ થઈ 4250 સ્લોટ એમની પાસે થઈ ગયા છે. આના ઉપરથી એક વસ્તુ આપણને એ જજમેન્ટ આવે કે અલ્ટિમેટલી જે પ્રોવિન્સમાં જો ડિમાન્ડ વધશે તો ગવર્મેન્ટ એ રીતે બી મોડિફાઈ થવાય, એટલે કે પોતાના નિયમોમાં ફેરફાર કરવા રેડી છે કે એલોકેશન્સ વધારી શકે છે. કારણ કે ન્યૂ બ્રોન્ઝવિક જે પ્રોવિન્સમાં ઘણું પીઆર લેવું સરળ દેખાતું હતું પાસ્ટમાં, અત્યારે કરો વર્તમાનમાં તો બી, તો આ પ્રોવિન્સને એમના નેગોશિએશનને કારણે 1500 એપ્લિકેશન્સ એડ કરી દેવામાં આવી છે. એટલે કે હવેથી 2025માં ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ જે છે એ 4250 એપ્લિકેશન, હવે તમે અલ્ટિમેટલી જુઓ મેનિટોબા જે છે એ ન્યૂ બ્રોન્ઝવિક કરતાં ઘણું એક ડેવલપ કહી શકાય. એમની પાસે ખાલી 4750 એપ્લિકેશન છે 2025માં પીઆર આપવા માટે. 4250 એપ્લિકેશન તો ન્યૂ બ્રોન્ઝવિકને મળી ગઈ છે. તો આના ઉપરથી એક વસ્તુ ખબર પડે કે જે પ્રોવિન્સ ડેવલપ થઈ રહ્યા છે, અત્યારે ડેવલપિંગની અંડરમાં આવી રહ્યા છે, એ બાજુ તમને લોકોને પ્રાયોરિટી મળી રહી છે. તો વિદ્યાર્થીઓએ એ બાજુ ધ્યાન રાખવું, એનાથી એમને ફાયદો થઈ શકે છે. એની સાથે જ આપણે જો વાત કરીએ તો એમણે એક પ્રાયોરિટી ફિલ્ડ ડિક્લેર કર્યા છે, જેમાં હેલ્થ, એજ્યુકેશન અને કન્સ્ટ્રક્શન ટ્રેડવાળા. તો આ 3 ફિલ્ડમાં જે લોકો આવતા હોય, આ 3 લોકોએ ન્યૂ બ્રોન્ઝવિકને પોતાના પ્રાયોરિટી લિસ્ટમાં રાખવું જોઈએ. આની અંદરથી અહેવાલ ઉપરથી એક ખાસ વસ્તુ જોવાની છે, જ્યાં આગળ તમને લોકોને જાણવા એ મળશે કે અલ્ટિમેટલી જો પ્રાયોરિટી સેક્ટર્સમાં તમે ફોકસ કરો છો અથવા જ્યાં જે ડિમાન્ડ છે કરો છો, તો તમને સેક્ટર્સ મળી શકે. જેમ કે સીટ્સ નથી અવેલેબલ, તો એ લોકો માટે 1500 સીટ ઊભી થઈ કહેવાય આ વસ્તુ. આની સાથે આપણે લગભગ સ્ટાર્ટિંગમાં જોયું હતું કે યર સ્ટાર્ટિંગની અંદર બ્રિટિશ કોલંબિયા 8000માંથી 4000 એપ્લિકેશન કટ થઈ ગઈ હતી. ઓન્ટારિયોની વાત કરીએ તો 21500 21700 સમથિંગ એપ્લિકેશન્સ જે હતી એની જગ્યાએ 10750 થઈ ગઈ. તો આ આખું એક વસ્તુ એવી છે કે અત્યારે આઈઆરસીસી જે છે એ ક્લિયર જેમની જ્યાં ડિમાન્ડ છે ત્યાં પીઆર કરી અને સેટલ કરવાની કોશિશ કરી રહ્યું છે. જેને કારણે તમારે બી જો એ સિસ્ટમને તમે યુઝફુલ થશો અથવા તો એની પ્રમાણે અનુકરણ કરશો તો તમને ફાયદો મળી શકે એવો છે. અમે તો એક જો સિમ્પલ છે નાની કોશિશ કરતા રહીએ છીએ કે જે તમારી સુધી માઇક્રોથી માઇક્રો એટલે કે નાનામાં નાની અપડેટ જો પહોંચતી કરવાની અમે કોશિશ કરીએ છીએ. અમારી કોશિશ સારી લાગતી હોય તો એક વિડીયો લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે અમે તમારા માટે મદદ કરી, તમે કોકને મદદગાર થાવ. અને જો મદદ થવા એકબીજાને કરતા રહીશું ને તો ઘણું બધું ઇઝી થઈ શકે છે. બાકી તમારા કોઈ ઓપિનિયન યા કંઈ બી કહેવા માગો છો તમે કોમેન્ટ કરી શકો છો. અને ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે ત્યાં કોન્ટેક્ટ કરી તમારા રિલેટિવ્સ, આજુબાજુ રહેતા વ્યક્તિઓ કોઈ બીને અબ્રોડ માટેનું કાઉન્સેલિંગ જોઈએ છે તો તમે એક વખત કાઉન્સેલિંગ માટે બાળકોને મોકલી શકો છો. કાઉન્સેલિંગની વાત છે, ફાઇલ છે અથવા એડમિશન એમને ક્યાંયથી બી લેવું હોય લઈ શકે છે. કાઉન્સેલિંગ લેશે, ફાયદો મળશે, કારણ કે કંઈક નવું જાણવા અથવા નવું આપવાની કોશિશ અમારી ટીમ કરતી રહેતી હોય છે. તો
તમારા ઉપર ચોઈસ છે કે વિડીયોને તમે મેક્સિમમ લોકો સુધી શેર કરો, મેક્સિમમ લોકોને રેફરન્સીસ આપો તમે. બાકી તો કંઈ બી હોય ક્વેશ્ચન્સ તમારા કોમેન્ટ કરતા રહેજો, સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.